મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી। ઉત્તરાયણના પર્વ પહેલા જિલ્લા એલસીબી ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની સાઇટ, ફિરકીઓ અને એક્ટિવા સહિત 60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેમાં અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના એલાયન્સનગરના ઇરફાન મેઘરેજિયાની ઝડપી પાડ્યો છે, જ્યારે બીજો આરોપી અરસીલ મલિક ચાલુ એક્ટિવા પરથી ભાગી છૂટતા પોલીસ પકડથી દૂર છે। પોલીસના જણાવ્યા મુજબ અરવલ્લી એલસીબી દ્વારા ઉત્તરાયણ પર્વ પર જુદા જુદા વિસ્તારોમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી અટકાવવા ચેકિંગની કામગીરી હાથ ધરી છે। તે દરમિયાન મળેલી બાતમીના આધારે સહયોગ ચોકડી નજીક કેનાલ રોડ પરથી 2 ઇસમો એક્ટિવા પર ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ફિરકીઓનું બોક્સ લઈ મોડાસા 4 રસ્તા તરફ જનાર છે। ત્યારે બાતમીના આધારે એલસીબી પોલીસે એક્ટિવા રોકવાનો ઇશારો કરતા એક્ટિવા પર સવાર અરસીલ મલિક ચાલુ એક્ટિવા પરથી ભાગી ગયો હતો, જ્યારે એક્ટિવા ચાલક ઇરફાન સિરાજભાઈ મેઘરેજિયાને ઝડપી પાડીને તેની પાસેથી 60 નંગ ચાઇનીઝ દોરીનું બોક્સ મળતા ફિરકીઓ પર મોનોકેટીસી ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખાણવાળા મળી આવ્યા હતા। ત્યારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પીઆઈ એચપી ગરાસિયાની ટીમે ઉત્તરાયણ પર્વ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે મોડાસાના એલાયન્સ નગરના ઇરફાન મેઘરેજિયાને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને એને વોન્ટેડ આરોપી અરસીલ મલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।